ચલો, ઘણીવાર આવી રીતે નાના દાખલા પણ પૂછાઈ શકે. આની અંદર જુઓ, આપણે ફાઇનલ અકાઉન્ટનો દાખલો જોયો. ક્વેશ્ચન 2 માં ખાલી પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બનાવવાનું છે, બરાબર? તો એવું પણ પૂછાઈ શકે. હવે બીજો દાખલો છે તમારે માટે ફંડ ફ્લો સ્ટેટમેન્ટનો. ફંડ ફ્લો સ્ટેટમેન્ટનો સમ આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે એડજસ્ટમેન્ટ જોઈ લેવાની. યુનિટ નંબર 2, જેમાં કેશ ફ્લો અને ફંડ ફ્લો બે વસ્તુ આવશે. આ એક સમ ઉપર ડિપેન્ડ ના રહેતા આપણે પેમ્પલેટના આપણા મટીરિયલના બધા દાખલા એકવાર ગણી લેજો. તો યુનિટ 2 બે ચેપ્ટર છે, એક છે કેશ ફ્લો અને બીજું છે ફંડ ફ્લો. મોર ઓર લેસ સિમિલર ચેપ્ટર છે, પણ આપણા મટીરિયલના બધા જ દાખલા એકવાર ફરીથી ગણી નાખજો કન્સેપ્ટ વાઇઝ. એમાંથી જ બેઠો દાખલો પૂછાશે. આ દાખલો જોઈ લો. ફોલોઈંગ આર ધ એસેટ એન્ડ લાયબિલિટી ઓફ ટ્રિપલ સી લિમિટેડ ઓન 31st March 18 and 19, 2 વર્ષનું આપેલું છે. ઇક્વિટી શેર કેપિટલ, પ્રોફિટ એન્ડ લોસ, 10% ડિબેન્ચર, ક્રેડિટર, બિલ્સ પેયેબલ, પ્રોવિઝન ફોર ટેક્સેશન. ધ્યેય આ બાજુ એસેટ્સ આપી છે, પ્લાન્ટ એન્ડ મશીનરી અને એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. જ્યારે આ રીતે આપ્યું હોય તો પ્લાન્ટ એન્ડ મશીનરી શું આપી હોય? કોસ્ટ. અને એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. ત્યારે આપણે આ વેલ્યુને કન્સિડર કરવાની નહીં. ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેન્ટરી, ડેટર, બિલ્સ રિસીવેબલ ને કેશ. તો સૌથી પહેલા કરંટ અસેટ અને કરંટ લાયબિલિટીને અલગ કરી દો. તો ક્રેડિટર, બિલ્સ પેયેબલ કરંટ લાયબિલિટીમાં આવશે. આ બાજુ ઇન્વેન્ટરીઝ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અને કેશ, આ વસ્તુઓ કરંટ અસેટમાં આવશે. ચલો, ઇન્ફોર્મેશનમાં એડજસ્ટમેન્ટ જુઓ. મશીન કોસ્ટિંગ 65,000, હેવિંગ રિટર્ન ડાઉન વેલ્યુ 50,000. તો 65 અને 50 નો ડિફરન્સ 15,000 એનું શું હશે? ડેપ્રિસિએશન. was sold for 75,000 on 1/4/18. some machinery purchased, એટલે મશીનરી અકાઉન્ટ બનાવવું પડશે. 8% debenture having nominal value 50,000 were converted into equity share. debenture નું જો કન્વર્ઝન ઇક્વિટી શેરમાં થાય તો એમાં કોઈ પૈસા ના આવે, તો ફંડ ફ્લોમાં એની કોઈ અસર આવે નહીં. ડ્યુરિંગ ધ યર, તો ડિબેન્ચર અને ઇક્વિટી શેર બંનેને ટીક કરી રાખીએ, અકાઉન્ટ બનાવીશું. ડ્યુરિંગ ધ યર dividend was paid 50,000. dividend distribution tax, તો હવેથી dividend distribution tax નહીં આવે તમને, બીકોઝ નીકળી ગયું છે. તો ખાલી ડિવિડન્ડ પેડ, બાકી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની અસર સેમ ડિવિડન્ડ જેવી જ આવે, એમાં કોઈ અલગ અસર આવે નહીં. પૂછાઈ જાય તો પણ જેવી ડિવિડન્ડની અસર આપો એવી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની આપવાની અસર. અને 40,000 પેડ ટુવર્ડ્સ ઇન્કમ ટેક્સ, તો પ્રોવિઝન ફોર ટેક્સનું અકાઉન્ટ બનાવીશું. From the above, you are required to prepare statement of changes in working capital. ચલો, તો ક્વેશ્ચન નંબર 3 આપણે બનાવીશું. ફંડ ફ્લો નો સમ છે. સૌથી પહેલા સ્ટેપ 1 માં સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. કોલમ આવશે પર્ટિક્યુલર, પ્રીવિયસ યર, કરંટ યર, ઇન્ક્રીઝ, ડિક્રીઝ. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કોની? કરંટ અસેટની. ચલો, કરંટ અસેટ કઈ કઈ હતી? ઇન્વેન્ટરી, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ ને કેશ. હું લખી રાખું છું. ઇન્વેન્ટરીઝ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અને કેશ. ચલો, વર્ષ જોઈ લેવાનું. 2018 પ્રીવિયસ યર કહેવાય, 2019 કરંટ યર કહેવાય. તો ઇન્વેન્ટરીઝ 1,30,145, તો 1,30,000 હતી, એની 1,45,000 થઈ. શું થઈ? ઇન્ક્રીઝ થઈ. તો ઇન્ક્રીઝમાં કેટલા લખ્યા? 15,000.
પછી ડેટર્સ 45 ના 60 થયા, તો ડેટર્સ 45,000 હતા, એના 60,000, તો ઇન્ક્રીઝમાં 15,000. પછી બિલ્સ રિસીવેબલ 90 ના 65 થયા, તો બિલ્સ રિસીવેબલ 90,000 હતા, એના 65,000 થયા, તો 90 ઓછા 65, તો ડિક્રીઝમાં કેટલા આવશે? 25,000. વધે તો ઇન્ક્રીઝમાં અને ઘટે તો ડિક્રીઝમાં. કેશ 2500 ના 21,078 થયા, તો કેશ 2500 ઓપનિંગ, 21,078 ક્લોઝિંગ. તો કેટલો ઇન્ક્રીઝ થયો બોલો તો? 21,078 ઓછા 2500. અનમ્યુટ કરીને બોલો. કેટલા? 1 મિનિટ અવાજ વધારું મારો. 18,578. 18,578. ઇન્ક્રીઝમાં લખ્યું. એવી રીતે હવે કરંટ લાયબિલિટી લખવાની, પણ કરંટ લાયબિલિટીમાં રિવર્સ આવે, ઇન્ક્રીઝ તો ડિક્રીઝ ને ડિક્રીઝ તો ઇન્ક્રીઝ. તો કરંટ લાયબિલિટીમાં ક્રેડિટર અને બિલ્સ પેયેબલ છે. ક્રેડિટર 2,01,70 થયા, તો ક્રેડિટર 2,00,000 હતા, 1,70,000 તો ડિક્રીઝ થયા ને, તો આપણે ઇન્ક્રીઝમાં લખવાના. કરંટ લાયબિલિટીને રિવર્સ ગણવાનું. અને બિલ્સ પેયેબલ 50 ના 85 થયા, તો બિલ્સ પેયેબલ 50,000 ના 85,000 ઇન્ક્રીઝ થયા, તો આપણે ડિક્રીઝમાં લખીશું. કેટલા? 35,000. ચલો પછી ઇન્ક્રીઝ અને ડિક્રીઝ બંનેનું ટોટલ કરવાનું. તો ડિક્રીઝ નું ટોટલ થશે 60,000 અને ઇન્ક્રીઝ નું ટોટલ થશે 78,578. ચલો વધારે ટોટલ કોનું હતું? ઇન્ક્રીઝ. તો આપણે શું લખીશું? ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ. 78,578 માંથી 60,000 બાદ કરો તો 18,578 આવે. એટલે ટોટલ બંને બાજુ પછી 78,578 લખી નાખ્યો. એટલે જે ડિફરન્સ અમાઉન્ટ હતી એ આપણે ડિક્રીઝ બાજુ આવી, એટલે ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ કહેવાય. હવે બે સ્ટેટમેન્ટ બનાવવાના, એક ફંડ ફ્રોમ ઓપરેશન અને બીજું ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. તો ફંડ ફ્રોમ ઓપરેશન અને બીજું ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. બરાબર, બંને અલગ અલગ પેજમાં બનાવવાના. હવે મારા જેવું બાજુ બાજુ ના બનાવતા. ચલો ફંડ ફ્રોમ ઓપરેશન ક્યાંથી ચાલુ થાય? તો સ્ટાર્ટેડ વિથ ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ માઇનસ ઓપનિંગ પ્રોફિટ એન્ડ લોસ. એમાં એડ શું કરવાનું? નોન કેશ ઓર નોન ઓપરેટિંગ આઇટમ ડેબિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. અને માઇનસ શું થાય? નોન કેશ ઓર નોન ઓપરેટિંગ આઇટમ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો અહીંયા તમને ફંડ ફ્રોમ કાં તો ફંડ લોસ ઇન ઓપરેશન મળી જશે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં બે વસ્તુ આવે, એક સોર્સિસ અને બીજું યુઝિસ ઓફ ફંડ. પૈસા ક્યાંથી આયા અને ક્યાં વાપર્યા, જેના પર બી એડજસ્ટમેન્ટ છે એનું અકાઉન્ટ આવશે. તો એડજસ્ટમેન્ટ એના પર હતી? ઇક્વિટી શેર, ડિબેન્ચર, પ્લાન્ટ એન્ડ મશીનરી અને ડેપ્રિસિએશન. તો આ 4 અકાઉન્ટ બનાવી દેવાના. તો એક ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, બીજું ડિબેન્ચર અકાઉન્ટ, ત્રીજું પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ અને ચોથું એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો હવે આપણે દાખલો શરૂઆત કરીએ.
ઇક્વિટી શેર કેપિટલ ઓપનિંગ 450, ક્લોઝિંગ 575. લાયબિલિટી નું ઓપનિંગ ક્રેડિટ હોય અને ક્લોઝિંગ ડેબિટ. તો બાય બેલેન્સ બ્રોટ ડાઉન, ઓપનિંગ ક્રેડિટ સાઇડ લખ્યા 4,50,000 અને ક્લોઝિંગ ડેબિટ સાઇડ ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. કેટલા છે ક્લોઝિંગ? 5,75,000. ત્યાર પછી એની એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. તો એડજસ્ટમેન્ટ નંબર 2, 8% debenture having nominal value 50,000 converted into equity share. તો ડિબેન્ચર નું કન્વર્ઝન ઇક્વિટી શેરમાં થયું. તો ડિબેન્ચર ઓછા થયા અને ઇક્વિટી શેર વધી ગયા. તો અહીંયા લખીશું બાય ડિબેન્ચર. કેટલા? 50,000. અને ડિબેન્ચર ની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર. કેટલા? 50,000. બંને અસર આ બે અકાઉન્ટમાં જ આવી ગઈ. એટલે અહીંયા શું કર્યું? ડિબેન્ચર ને ઇક્વિટી શેર આપી દીધા અને ડિબેન્ચર કેન્સલ કર્યા. તો કોઈ પૈસા તો આવતા જ નથી ને. એટલે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ સોર્સિસ કે યુઝીસમાં કઈ આવે નહીં. ચલો, ઇક્વિટી શેર કેપિટલમાં બીજી કોઈ એડજસ્ટમેન્ટ નથી. તો આ ટોટલ થયું 5,75,000. 5,75,000 ઓછા 5 લાખ. તો ડિફરન્સ આવ્યો એ બાય બેંક અકાઉન્ટ. કેટલો ડિફરન્સ આવ્યો? 75,000. તો આ 75,000 શેના હશે? ઇસ્યુ ઓફ શેર ના. આપણે શું કર્યું હશે? શેર ઇસ્યુ કર્યા હશે. એક જ મિનિટ. Algo 75,000 બાય બેંક અકાઉન્ટ. ઇસ્યુ ઓફ શેર. શેર ઇસ્યુ કર્યા એટલે પૈસા આયા. તો સોર્સિસમાં ઇસ્યુ ઓફ ઇક્વિટી શેર. કેટલા? 75,000. ચલો, પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ક્લોઝિંગ 80, ઓપનિંગ 55. તો ક્લોઝિંગ બેલેન્સ 80,000, ઓપનિંગ 55,000. 80 ઓછા 55 કરો. કેટલા આવશે? 25,000. ચલો પછી, એટલે આ તો ડાયરેક્ટ ફંડ ફ્રોમ ઓપરેશનમાં જ ગયું. ડિબેન્ચર ઓપનિંગ 32, ક્લોઝિંગ 81. તો ડિબેન્ચર અકાઉન્ટમાં ઓપનિંગ બાય બેલેન્સ બ્રોટ ડાઉન 2,30,000 અને ક્લોઝિંગ ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. કેટલા છે? 1,80,000. જો ટોટલ બે બાજુ 32 થઈ ગયું. મીન્સ કોઈ નવા ડિબેન્ચર ઇસ્યુ કર્યા નથી કે રિડીમ કર્યા નથી. પણ હવે આ જે ડિબેન્ચર કન્વર્ટ થયા હતા એ કઈ તારીખે કર્યા હતા? 31 માર્ચ 19. એટલે વર્ષના એન્ડમાં. એટલે આપણે તો આખા વર્ષનું વ્યાજ લાગે. તો 2,30,000 નો 8% લેખે ઇન્ટરેસ્ટ કેટલું થાય? તો 2,30,000 નો 8% ઇન્ટરેસ્ટ. બોલો તો કેટલું થશે? 18,400. 18,400. તો આ ઇન્ટરેસ્ટની બે અસર શું થાય? એક, ફંડ ફ્રોમ ઓપરેશનમાં પ્લસ અને બીજું યુઝીસ. તો ફંડ ફ્રોમ ઓપરેશનમાં પ્લસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 18,400 અને યુઝીસમાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 18,400. ચલો, ક્રેડિટર બિલ્સ પેયેબલ થઈ ગયું. પ્રોવિઝન ફોર ટેક્સેશન 50 અને 65. તો અકાઉન્ટ બનાવ્યું છે પ્રોવિઝન ફોર ટેક્સેશન નું અકાઉન્ટ. પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટ. ઓપનિંગ કેટલા? 50,000. ક્લોઝિંગ કેટલા?
65,000. હવે એડજસ્ટમેન્ટ જુઓ શું કે છે, 40,000 પેઇડ ટુવર્ડ્સ ઇન્કમ ટેક્સ, તો ટેક્સ પેઇડ પ્રોવિઝન ફોર ટેક્સ ની ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ કાં તો ટેક્સ પેઇડ. કેટલા પે કર્યા હતા? 40,000. અને ટેક્સ પેઇડ એટલે પૈસા ગયા, તો એની બીજી અસર યુસીસમાં ટેક્સ પેઇડ 40,000. હવે પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટ કરો ટોટલ, તો 1,05,000. 1,05,000 માંથી 50,000 ગયા તો બચ્યા કેટલા? 55,000. એ થઈ ગયું બાય કરંટ યર પ્રોવિઝન. આ તમારો ડિફરન્સ આવ્યો. અને એની બીજી અસર ફંડ ફ્રોમ ઓપરેશનમાં પ્લસ, તો ફંડ ફ્રોમ ઓપરેશનમાં કરંટ યર પ્રોવિઝન કેટલા? 55,000. પછી જોઈ લઈએ આગળ, તો કરંટ યર પ્રોવિઝન થઈ ગયું. હવે પ્લાન્ટ એન્ડ મશીનરીનું અકાઉન્ટ, આપણે નાના નાના દાખલાથી લઈને મોટા દાખલા કેશ ફ્લો ફંડ ફ્લોમાં ગણ્યા જ છે. ખાલી આ જ વસ્તુ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી પૂછે તો ખાલી આ પ્લાન્ટ એન્ડ મશીનરીને એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન અકાઉન્ટ બનાવવાનું પણ પૂછી શકે. એટલે હું અત્યારે ફંડ ફ્લો કરાવું છું, કેશ ફ્લો એના જેવો જ છે, તો એના બધા જ આપણા મટીરિયલના દાખલા પ્રેક્ટિસ કરી દેવાના. તો પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ બનાવીએ તો ઓપનિંગ 8 લાખ ને ક્લોઝિંગ 9,35,000. તો ઓપનિંગ 8 લાખ, ક્લોઝિંગ ક્રેડિટ સાઇડ 9,35,000. એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન ઓપનિંગ ક્રેડિટ સાઇડ અને ક્લોઝિંગ ડેબિટ સાઇડ કેટલા છે? 1,07,500, 2,06,078. 1,07,500, 2,06,078. હવે એડજસ્ટમેન્ટ જુઓ. A machine costing 65,000 return down value 50,000. તો મશીન આપણે હતું એની કોસ્ટ કેટલી હતી? 50,000. એક મિનિટ જોવા દો. મશીન કોસ્ટિંગ 65,000 રિટર્ન ડાઉન વેલ્યુ 65,000. મશીનની કોસ્ટ કેટલી હતી? કોસ્ટ 65,000. તમને રિટર્ન ડાઉન વેલ્યુ આપી છે 50,000. તો બોલો આના પરનું ડેપ્રિસિએશન કેટલું હશે? એક્યુમ્યુલેટેડ 15,000. જે બ્લુ લેટથી માર્ક કરું છું એ ડિફરન્સ તરીકે આવ્યું. 65 ઓછા 50 એટલે 15,000 શું આવી ગયો? એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. તો એના વિશે શું કીધું છે? was sold for 75,000. કેટલામાં વેચ્યું? 75,000 માં. તો સોલ્ડ કર્યું 75,000. તો પ્રોફિટ કેટલો થયો? 25,000. તો હવે આની અસર આપવાની, ધ્યાનથી જોજો. જે મશીન વેચી દીધું એનું ડેપ્રિસિએશન કેન્સલ કરવાનું. તો ડેપ્રિસિએશન કેન્સલ એટલે ઘટાડો કરવાનો. તો ઓપનિંગ ની ઓપોઝિટ સાઈડ ટુ ડેપ્રિસિએશન ઓન સોલ્ડ મશીન કેટલું હતું? 15,000. અને મશીનરીની ક્રેડિટ સાઈડ બાય ડેપ્રિસિએશન ઓન સોલ્ડ મશીન કેટલા હતા? 15,000. ચલો સોલ્ડ કેટલામાં કર્યું? 75,000. તો બાય બેંક અકાઉન્ટ 75,000 વેચ્યું, અને વેચ્યું તો પૈસા આયા, તો બીજી અસર સોર્સિસમાં સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલા? 75,000. ક્લિયર? હવે વેચ્યું તો પ્રોફિટ થયો, તો પ્રોફિટ અસેટની વેલ્યુ વધારે,
તો ડુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીની ડેબિટ સાઈડ જે પણ એસેટ વધારે ડેબિટ સાઈડ લખાય 25,000 અને એની બીજી અસર એફએફઓ માંથી માઇનસ પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી 25,000. ચલો હવે આ બધી અસર અપાઈ ગઈ. શું અસર આપી? ડેપ્રિસિએશન ની બે અસર, એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન ડેબિટ ને મશીનરી ક્રેડિટ. જે સોલ્ડ કર્યું છે એ પ્લાન્ટ એન્ડ મશીનરીની ક્રેડિટ સાઇડ બાય બેંક અને સોર્સિસ. જે પ્રોફિટ હતો એ પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટની ડેબિટ સાઇડ અને એફએફઓ માં માઇનસ. ચલો આ અસર થઈ ગઈ. હવે આનો ડિફરન્સ શોધવાનો. આ ટોટલ કરીશું 2,06,078 વત્તા 15,000 2,21,078. એમાંથી 1,07,500 માઇનસ કરશો તો બાય કરંટ યર ડેપ્રિસિએશન અને એને શું કરીશું એફએફઓ માં પ્લસ. એ તમે જાતે ગણ લેજો. તો કરંટ યર ડેપ્રિસિએશન હું અહીંયા લખીશ ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી જે વર્કિંગ નોટમાંથી મળ્યું. અને બીજું પ્લાન્ટ એન્ડ મશીનરીનું અકાઉન્ટ બનાવીશું તો એમાં ક્રેડિટ ટોટલ વધારે થાય છે 9,35,000 વત્તા 75,000 વત્તા 15,000. 10,25,000. 10,25,000 એમાંથી આ બંને માઇનસ કરો તો ટુ પરચેઝ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી એટલે બેંક અકાઉન્ટ કેટલા આવશે? 2 lakh. એની બીજી અસર ક્યાં જશે? યુઝીસમાં. કારણ કે પ્લાન્ટ એન્ડ મશીનરી ખરીદો તો પૈસા જાય તો યુઝીસમાં પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ 2 lakh. ચલો ત્યાર પછી પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ પૂરું. ઇન્વેસ્ટમેન્ટ વિશે કઈ નથી કીધું. 90 ના 1,20,000 થયા એટલે કેટલા વધ્યા? 30,000. તો ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કર્યા હશે તો જ વધે ને. તો ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કેટલા? 30,000. ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરો તો પૈસા જાય એટલે યુઝીસમાં. ડેટર્સ બિલ્સ રિસીવેબલ થઈ ગયું, કેશ થઈ ગયું. ચલો પહેલી એડજસ્ટમેન્ટ પૂરી. બીજી પૂરી. ત્રીજું ડ્યુરિંગ ધ યર ડિવિડન્ડ કેટલું પે કર્યું છે? 50,000. ડિવિડન્ડ કેટલું પે કર્યું છે? 50,000. તો એની બે અસર. એક ડિવિડન્ડ પે કર્યું એટલે યુઝીસમાં. હવે આમાં એડજસ્ટમેન્ટ નથી એટલે કયું ડિવિડન્ડ હશે? ઇન્ટ્રીમ ડિવિડન્ડ. પ્રપોઝ પણ કર્યું અને પે પર કર્યું. અને બીજી અસર ફંડ ફ્રોમ ઓપરેશનમાં પ્લસ ડિવિડન્ડ કેટલા? 50,000. ડીડીટી ની પણ આ બે અસર આવે જો પૂછાય તો. ઇન્કમ ટેક્સ થઈ ગયું. હવે ટોટલ કરવાનું. ફંડ ફ્રોમ ઓપરેશન જો પ્લસમાં આવે તો કઈ લખવાનું? સોર્સિસમાં. અને જો એ માઇનસમાં આવે તો ક્યાં લખવાનું? યુઝીસમાં. ત્યાર પછી જે સોર્સિસ નું ટોટલ હોય એને એ નામ આપશો, યુઝીસ ના ટોટલ ને બી નામ આપશો અને એ માઇનસ બી કેટલું આવવું જોઈએ? તમારા ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ જેટલું. and that will be 18,578. કેટલા આવવા જોઈએ? 18,578. તો આ તમારો કયો દાખલો પૂરો થયો? ફંડ ફ્લો. એના જેવો જ બીજો દાખલો કેશ ફ્લો છે એ આપણા પેમ્પલેટમાંથી જાતે ગણજો. હવે બાકી રહ્યો કયો દાખલો? વેલ્યુએશન ઓફ શેર અને ગુડવિલ. એ દાખલા છે ને તમે એકવાર આપણા પેમ્પલેટમાંથી ગણી નાખો અને પછી લિક્વિડેશન. આ બધી વસ્તુ હું તમને એક્ઝેક્ટલી બીજો ક્લાસ લઈશ તમારો 6 વાગે. બરાબર? ઓનલાઈન જ લઈશ 6 વાગે.
તો 6 થી 7 માં આપણે એ પૂરું કરીશું. ઓકે, ત્યાં સુધી આટલા યુનિટ્સ પૂરા કરી નાખો, તૈયાર કરી નાખો. સાંભળ્યું? કયા કયા હા. પહેલું, બીજો અને ત્રીજું યુનિટ. ગુડવિલ ની શેર એકદમ ઈઝી છે. આપણા બધા ગણાયેલા દાખલા એકવાર જોઈ લેશો તો આવડી જશે. બરાબર? તો આ 3 યુનિટ 6 વાગ્યા સુધી પતાવી દો. 6 વાગે હું યુનિટ. ઓકે, અને આ જે ભણાયો છે એનું રેકોર્ડિંગ મોકલી દઉં છું તમને. ચલો બાય બાય.